નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો પહેલા બધાને નવા વર્ષના હેપી ન્યુ યર. કેમ છો? બધા મજામાં? હવે આમ તો આપણે આખું વર્ષ વેકેશનની જેમ જ પસાર કર્યું છે, એટલે કઈ દિવાળીનું વેકેશન કે સામાન્ય સ્કૂલે આવવાનું હોય ને રજા પડે તો કેટલો બધો આનંદ આવે. અને અત્યારે તો આપણે ઘરે જતા એટલે કોઈ એવું લાગે નહીં કે વેકેશન પડ્યું છે કે સ્કૂલે જતા હતા કે બધું સરખું લાગે. બધા સરખો દિવસો આપણા માટે અત્યારે હતા. પણ હવે થોડુંક આપણે જાગૃત થઈ જવાનું કે અત્યાર સુધી આપણે એમ તો નોર્મલી રીતે જ આપણે વાંચ્યું છે, કાંઈ એટલી બધું તો ટેન્શન માથે લીધું નથી એમ. તો હવે પાછા વળી રેગ્યુલર રીતે આવી જઈએ કે થોડું થોડું આપણે જો વાંચન કરશું અને થોડું આપણે અભ્યાસમાં ધ્યાન દેશું ને તો આપણું આમનું ગાડું આગળ હાલ્યું જાય. આમાં કોઈ તમારે અત્યારે એટલી બધી તો મહેનત કરવાની હોતી નથી એમ. એટલે જેટલું કરાવે દરરોજ કરી નાખો ને એટલે તમારે એક્ઝામ આવે તો યારે બહુ વાંચવું પડે નહીં. તો એની સાથે સાથે ઇતર જ્ઞાન પણ આપણે વાંચવું જોઈએ, કેમ કે જો મિષ્ટી છે એક ત્રિવેદી વિસ્મય છે, પછી આપણે કિંજલ છે, બધા અભ્યાસની સાથે સાથે જો ચિત્ર સ્પર્ધાની અંદર, નિબંધ સ્પર્ધાની અંદર બધામાં ભાગ લે છે તો આપણે એવું કંઈક કરીએ કે જેથી કરીને આપણો વિકાસ થાય અને આપણા શિક્ષકોને આનંદ આવે કે ના અમારા વિદ્યાર્થી ઘરે બેઠા કંઈક કામ કરે છે કે પ્રવૃત્તિની સાથે જોડાયેલા છે એમ. એટલે કંઈક આપણે નવીન વાંચન કરીએ તો એમાંથી જો કંઈક નિબંધ ને એવું હોય કે કોઈ વક્તૃત્વ સ્પર્ધા હોય તો એની અંદર આપણને આવે કે GPIQ ની પરીક્ષા હોય, પ્રખરતા શોધ કસોટી હોય તો એ બધાની અંદર આપણે સારી રીતે ભાગ લઈ શકીએ. બરાબર? તો હવે આપણે ધોરણ 8 વિષય હિન્દી એની અંદર જે પહેલો પાઠ છે એમાં બધા જ પત્ર છે. તો એમાં 7 પત્ર છે. એ 7 પત્ર છે એ જુદા જુદા પત્ર છે કે કોઈ કાર્યાલય સંબંધી પત્ર છે, કોઈ મિત્રને પત્ર છે, કોઈ પ્રાર્થના પત્ર છે, આવેદન પત્ર છે. આવા બધા જુદા જુદા પત્ર છે. તો એ પત્ર છે એ આપણે પછી લેશું, એટલે કારણ કે આપણને છે ને જેમ એક્ઝામ આવે તે નજીક તો ત્યારે યાદ રહે, અથવા તો જો બધાનું કહેવાનું હોય તો પછી લઈ લેશું. અત્યારે આપણે પાઠ બીજો કચ્છ કી શેર. કચ્છ કી શેર અને એના લેખક છે હરેશ સોલંકિયા. હવે આ હરેશ સોલંકિયા છે એ કચ્છ કી શેર એટલે કચ્છનો એમને પ્રવાસ કરેલો હતો, તો એ કચ્છના પ્રવાસ વિશેનું આ પાઠની અંદર એમને વર્ણન કરેલું છે કે કચ્છની અંદર કે જોવાલાયક સ્થળો કેવા છે અને કેટલા વર્ષો પહેલાનું ત્યાંનું મહત્વ છે એના વિશેની એને માહિતી આપેલી છે. કે એ કહેવા માંગે છે કે પેલા આપણે કચ્છ છે એ સૌથી વધારે રમણીય અને સુંદર એ રાજ્ય એ જિલ્લો છે. એ જિલ્લાની અંદર ઘણા બધા જોવાલાયક સ્થળો છે. એનું પૌરાણિક મહત્વ પણ વધારે છે અને ધાર્મિક મહત્વ પણ વધારે છે ને સામાજિક મહત્વ પણ વધારે છે. એટલા માટે એમને કચ્છનો પ્રવાસ કરી અને ઘણી બધી માહિતીઓ એમને મેળવી અને ત્યાર પછી આપણી સમક્ષ એમની આ રજૂઆત કરેલી છે. અને એ તો એમ કહે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એટલે કહે છે કે કચ્છ જિલ્લો છે એ ગુજરાતનું ગૌરવ છે અને સુંદર મજાનો એ જિલ્લો છે કે ઘણા બધા જોવાલાયક સ્થળો અહીંયા આવેલા છે. સૌપ્રથમ આપણે આ લેખકનો પરિચય મેળવી લઈએ. કચ્છ કી શેર એના લેખક છે હરેશ સોલંકિયા. કચ્છ નિવાસી હરેશ સોલંકિયા અધ્યાપક છે. આ લેખક છે એ પોતે એક અધ્યાપક છે, શિક્ષક છે.
શિક્ષકત્વ આપકી પહચાન બન ગઈ હે, એટલે કહે છે કે પોતે એક શિક્ષક છે અને વિદ્યાર્થીઓને નવું નવું જ્ઞાન પીરસવાનું એ એનું કાર્ય છે. એટલા માટે એ પોતે જુદી જુદી જગ્યાએ ભ્રમણ કરી અને નવું નવું કંઈક જાણી અને વિદ્યાર્થીઓને પોતે પીરસે છે. पूर्व राष्ट्रपति श्री एपीजे अब्दुल कलाम के बहुचर्चित विंग्स ऑफ फायर पुस्तक का आपने गुजराती भाषा में अनुवाद अगन पंख शीर्षक से किया है. એટલે કે છે કે પેલાના જે રાષ્ટ્રપતિ જે અબ્દુલ કલામ છે એમને વિંગ્સ ઓફ ફાયર એવું એને પુસ્તક લખેલું હતું. તો એના એ પુસ્તકમાંથી આ લેખકે એ ગુજરાતીની અંદર એમને અનુવાદ કર્યો, ભાષાંતર કર્યું અને એનું ભાષાંતર એને કર્યું, એનું એને નામ અગન પંખ એવું શીર્ષક આપી અને કરેલું છે. शिक्षण कार्य के आपके अनुभव संशोधनात्मक लेखन कार्य तथा पत्रकारिता आपके लेखन के क्षेत्र है. એટલે કે છે કે શિક્ષણ કાર્યની અંદર તેમણે જુદા જુદા વિષય ઉપર સંશોધન કાર્ય પણ કરેલું છે, અનુભવ પણ ઘણો બધો મેળવેલો છે. કારણ કે આપણે જોઈએ છીએ કે જે પોતાની રીતે એ સક્ષમ હોય, જુદી જુદી જગ્યાએ ફરી અને એનો જે અનુભવ થયો હોય એ અનુભવ છે એ વિદ્યાર્થીઓ પાસે વર્ણવે છે. એટલે કે છે કે શિક્ષણ કાર્યના ક્ષેત્રની અંદર પોતાના જુદા જુદા અનુભવો છે, જુદા જુદા વિષય ઉપર એમને જે સંશોધન કાર્ય કરેલું છે, જે લેખન કાર્ય કરેલું છે અને જે પત્ર એમને લખેલા છે એમાંથી પણ એને જે જાણવા મળેલું છે એ બધું જ એ પોતે પોતાના ક્ષેત્રની અંદર કે પોતાના જે વિદ્યાર્થીઓ છે એની આગળ પોતે ધરે છે. कच्छ मित्र में आप सुरखा स्तंभ अंतर्गत लिखते हैं. એટલે કે છે કે કચ્છનો એક મિત્ર હતો, એ મિત્ર છે એના ઘરે જાય છે અને ત્યાર પછી એ મિત્ર એને આખું કચ્છ બતાવે છે. તો તેની એમાંથી એ પોતે જે માહિતી મેળવે છે એ પોતે રજૂ કરે છે. आपका सर्जन कार्य अंगदनो पग 400% आनंद तथा शिक्षण संबंधी साहित्य लोकप्रिय है. એમને જે સર્જન કાર્ય કરેલું છે, જે એમને સર્જન કરેલું છે એની અંદર કે અંગદનો પગ એના વિશે પણ એમને લખેલું છે. ત્યાર પછી 400% આનંદ એના વિશેનું પણ એમને પુસ્તક લખેલું છે અને શિક્ષણ સંબંધી ઘણું બધું સાહિત્ય એમને પોતાના પુસ્તકની અંદર રજૂ કરેલું છે. प्रस्तुत इकाई में आपने कच्छ का परिचय कराने का प्रयास किया है. અહીંયા જે કચ્છથી શેર એમને પાઠ આપેલો છે એની અંદર એમને કચ્છનો પરિચય એ દરેક વિદ્યાર્થીઓને કરાવે છે. जिसमें कच्छ एवं इर्द गिर्द के दर्शनीय स्थानों का परिचय कराया है. એટલે એની અંદર એમને કચ્છનો પરિચય કરાયો છે અને કચ્છની આજુબાજુની અંદર જે જોવાલાયક સ્થળો છે એની પણ માહિતી એમને વિદ્યાર્થી અને લોકોને આપેલી છે. इस इकाई में अपनी संस्कृति का आदर, अपनी विरासत का संरक्षण, देश प्रेम आदि मूल्यों का विकसित किया गया है. આ પાઠની અંદર એમને કે શેનું એમને વધારે મહત્વ આપેલું છે કે પોતાની સંસ્કૃતિનો આદર સત્કાર કેવી રીતે કરવો એની પણ એમને માહિતી આપેલી છે. અને જે આપણા દાદાઓએ જે આપણા માટે છોડી ગયા છે એ ધરોહરને બરાબર રીતે સાચવીને રાખવાની, એનું કેવી રીતે સંરક્ષણ કરવાનું એના વિશેની માહિતી આપેલી છે. અને એ સિવાય દેશ પ્રત્યેનો જે પ્રેમ છે એની પણ માહિતી એમને આમાં આપેલી છે. यहाँ आपकी रचना कच्छ यात्रा का भावानुवाद प्रस्तुत है. અહીંયા એમને કચ્છની યાત્રા કરી અને પોતાના હૃદયનો જે ભાવ છે એનો એમને રજૂઆત કરેલી છે. એમનો એને આ કચ્છ યાત્રા કચ્છ કી શેરની અંદર અનુવાદ કરેલો છે. તો હવે આપણે જોઈએ કે કચ્છ કી શેર આ પાઠની અંદર જે હરેશ ઢોલકિયા છે એમને એ પોતે એ પરિચય આપેલો છે
કે કચ્છની અંદર જે ઘણા બધા જોવાલાયક સ્થળો છે એના વિશેની એમને માહિતી આપેલી છે અને પોતે કહે છે કે કચ્છ છે એ ગુજરાતનું ગૌરવ છે, ગુજરાતનું એક રમણીય પ્રદેશ છે અને કચ્છની અંદર ઘણા બધા જોવાલાયક સ્થળો આવેલા છે. એના માટે કચ્છ અને લીધે ગુજરાત છે એ પણ પોતાનું ગૌરવ અનુભવી શકે છે. અને આપણે કચ્છની અંદર નાનું રણ અને મોટું રણ આવા બે રણ આવેલા છે, પણ રણ જેવું એક પણ એની અંદર ગુણ નથી. એટલે કે છે કે બધા કરતા કંઈક અલગ છે આ કચ્છનું રણ. અને એની અંદર જે આપણે જઈએ છીએ તો સામખિયારીથી એમની કચ્છ યાત્રા શરૂ થાય છે કે સામખિયારીથી આપણે આગળ જઈએ તો આગળ જતાં જ રાપર ને ધોળાવીરા ને બધું આવેલ છે. તો અહીંયા ધોળાવીરાની અંદર ભારતીય સંસ્કૃતિ જે 5000 વર્ષ પહેલાની જે સંસ્કૃતિ છે મોહેનજોદડોની, એ સંસ્કૃતિના અવશેષો પણ ત્યાં જોવા મળે છે. ત્યારથી પછી આગળ જઈએ તો ભચાઉ આવે છે. તો ભચાઉ છે એ પણ મોટું શહેર છે. અને ત્યાર પછી આગળ જાય તો ગાંધીધામ આવે છે કે ગાંધીધામ છે ત્યાં ઘણા બધા ઉદ્યોગોનો વિકાસ થયેલો છે. અને ત્યાર પછી આગળ જાય તો આદિપુર આવે છે કે ત્યાં આદિપુરની અંદર ગાંધી સ્મૃતિનું એક મંદિર આવેલું છે. ત્યાર પછી આગળ જઈએ તો કંડલા બંદર આવે છે. કંડલા બંદરથી આગળ જઈએ તો ભદ્રેશ્વરની અંદર 2500 વર્ષ પહેલાનું જે સંગમરમરથી બનાવેલું જૈનનું યાત્રાધામ છે, ભૂકંપની અંદર એ પડી ગયું હતું તો પછી એને નવનિર્માણ કરેલું છે. એને આધુનિકતાનો એને સ્પર્શ થયેલો છે કે આધુનિક ઢબે એને ફરીવાર ચણેલું છે. અને ત્યાર પછી આગળ જઈએ તો માંડવી આવે છે. માંડવીની અંદર રાજમહેલ, સમુદ્ર તટ અને પવનચક્કીઓ જોવા મળે છે. અને ત્યાર પછી આગળ જઈએ તો બિદડા શહેર કે બિદડાની અંદર આંતરરાષ્ટ્રીય અસ્પતાલ આવેલી છે અને ઘણી બધી એ પણ જૂની પુરાણી છે. ત્યાર પછી આગળ જઈએ તો કચ્છની અંદર જે નાના નાના ગામડા છે કે જખો છે, જખ છે, પુરેશ્વર છે, આ બધા જ ગામડાઓ છે એ પણ ઘણા બધા મહત્વના છે કે કચ્છના લોકો પોતાના ઘરે રહી અને હસ્તકળાનો પોતે ઉપયોગ કરી અને માટીના વાસણો બનાવે છે, ભરત ગૂંથણ ને એવું બધું બનાવતા હોય છે. અને પોતાની જે સૃજન નામની સંસ્થા છે ત્યાં પોતે જમા કરાવતા હોય છે અને પોતાના પૈસા એમાંથી મેળવતા હોય છે, પોતાની રોજીરોટી કરતા હોય છે. ત્યાર પછી આગળ જઈએ તો નારાયણ સરોવર આવે છે. નારાયણ સરોવરથી કોટેશ્વર આવે છે અને કોટેશ્વર છે ત્યાં રામાયણ કાળનું જે પૌરાણિક મંદિર છે કે એની પણ એક પૌરાણિક કથા છે. ત્યાર પછી આગળ જઈએ તો લખપત આવે છે. લખપતની અંદર ગુરુ નાનકની સમાધિ છે. અને ત્યાર પછી ત્યાંથી આગળ જઈએ તો પાંદરું આવે છે કે ખનિજ સંપત્તિ માટે એ પણ વખણાય છે. અને ત્યાર પછી આગળ જઈએ તો હાજીપીર મુસ્લિમ લોકોનું જે પૂજાનું સ્થળ છે. ત્યાર પછી આગળ જઈએ તો માતાનું મઠ આવે છે અને માતાના મઠેથી દર્શન કરી આગળ જઈએ તો નખત્રાણા, અને નખત્રાણા છે એનો પણ ખૂબ જ વિકાસ થયેલો છે અને પ્રાકૃતિક નજારોનું એક કેન્દ્ર છે. ત્યાર પછી આગળ જઈએ તો કચ્છની સમૃદ્ધિનું જે શહેર ભુજ આવે છે. તો ભુજની અંદર કે ઘણા બધા જોવાલાયક સ્થળો છે કે પ્રાગમહેલ છે, આઈના મહલ છે, હમીરસર તાલાબ છે, ભુજિયો પહાડ છે, સ્વામિનારાયણ મંદિર છે. આવા બધા સ્થળો ત્યાં જોવાલાયક છે. અને ત્યાર પછી આગળ જઈએ તો ભુજિયા પહાડ ઉપર ચડી અને કચ્છની ઝાંખી કરવી એક અનુભવ છે. અને ત્યાર પછી એ દર નવેમ્બર ડિસેમ્બરે જે કચ્છની અંદર જે આ એનો ત્યાંના જે સરકાર અને ત્યાંના લોકો છે એના દ્વારા એ દર ડિસેમ્બરે એમ છે સાંસ્કૃતિક પ્રોગ્રામ ને બધું થતું હોય છે. તો ત્યાં બધા લોકો ઘણા બધા દૂર દૂરથી લોકો પણ ત્યાં જોવા માટે આવતા હોય છે. અને ત્યાર પછી જે અંજાર આવે છે તો અંજારની અંદર જેસલ તોરલની સમાધિ આવે છે. અને ત્યાર પછી ત્યાંથી એ જે આપણે સુરજબારી પુલે આવે તો ત્યાં કચ્છની યાત્રા પૂરી થાય છે. આ કચ્છની અંદર ઘણા બધા જોવાલાયક સ્થળો છે
એટલા માટે કચ્છ છે એ લેખક કહે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એવું એનું કહેવાનું થાય છે કે મેં તમને આ ભાવાર્થ કહી દીધો કે કચ્છની અંદર આટલા સ્થળો આવેલા છે. જો હું તમને વિસ્તૃત રીતે કહી દઉં તો તમને એ વિડીયો સાંભળવાની પણ મજા ન આવે, એટલા માટે મેં તમને મુખ્ય પોઈન્ટ કહી દીધા. હવે આપણે એ પાઠની શરૂઆત કરીએ. विशाल भारत में अनेक दर्शनीय प्रांत है कि विशाल भारतनी अंदर घणा बधा दर्शन करवाने योग्य ए स्थळो आवेला छे कि जुदा जुदा भाग आवेला छे. सबका अपना महत्व एवं सौंदर्य है कि दरेक स्थळ ने पोतपोतानुं महत्व अने पोतपोतानुं આગવું सौंदर्य छे. गुजरात उनमें से एक अनूठा राज्य है. એની અંદર જે ગુજરાત છે એ બધા જ કરતા કંઈક અનોખું એટલે અલગ રાજ્ય છે. ગુજરાત में एक विशेष जिला है कच्छ અને ગુજરાત છે બધા કરતા અલગ છે અને એની અંદર પણ કચ્છ જિલ્લો છે એ પણ બધા કરતા કંઈક અલગ જિલ્લો છે. એનું ખૂબ જ મહત્વ છે, વિશેષતા અર્પણ કરે એવો એ જિલ્લો છે. जो गुजरात का अत्यंत रमणीय प्रदेश है અને એ કચ્છ જિલ્લો છે એ ગુજરાતનો અત્યંત સુંદર પ્રદેશ છે. यात्रियों के लिए कच्छ आकर्षण का केंद्र है. એટલે કે છે કે જુદા જુદા લોકો જે ફરવા માટે જતા હોય યાત્રાળુઓ માટે એ કચ્છ છે એ જોવાલાયક સ્થળ છે અને ત્યાંનું આકર્ષણ જ એવું છે કે લોકોને એ આકર્ષી લે. इसका पौराणिक महत्व भी कम नहीं. એટલે કે છે એ આકર્ષણનું કેન્દ્ર છે અને ત્યાર પછી એનું પૌરાણિક મહત્વ પણ કાંઈ ઓછું નથી, એનું પૌરાણિક મહત્વ પણ ઘણું બધું છે. अनेक दर्शनीय स्थानों के वैविध्य के कारण इसे म्यूजियम कह सकते हैं. એટલે કે છે કે કચ્છની અંદર ઘણા બધા જોવાલાયક સ્થળો આવેલા છે, એટલા માટે કચ્છને મ્યુઝિયમ પણ કહેવામાં આવે છે. મ્યુઝિયમ એટલે સંગ્રહાલય કે ઘણી મ્યુઝિયમ હોય કે અહીંયા ઘણી બધી પૌરાણિક વસ્તુઓ હોય, ઐતિહાસિક વસ્તુ હોય, એ બધું એક જગ્યાએ સંગ્રહિત કરેલું હોય અને બીજા લોકોને આકર્ષણનું કેન્દ્ર બને એટલે એને કહે છે કે મ્યુઝિયમ. એટલે કહે છે કે ઘણા બધા જોવાલાયક સ્થળો છે એટલા માટે કચ્છને મ્યુઝિયમ પણ કહે છે. कच्छ में प्रवेश करते ही हमें रेगिस्तान के दो स्वरूप देखने को मिलते हैं. એટલે કે છે કે કચ્છની અંદર આપણે જ્યારે પ્રવેશ કરીએ છીએ તો ત્યારે આપણને તેના બે સ્વરૂપ જોવા મળે છે. એક છોટા રેગિસ્તાન और दूसरा बड़ा रेगिस्तान. બે રણ જોવા મળે છે, એક નાનું રણ અને એક મોટું રણ. इन दोनों में रेगिस्तान जैसा कोई लक्षण नहीं दिखाई देता. એટલે કે છે કે કહેવાય છે રણ. આપણે જોઈએ છીએ કે સામાન્ય રીતે રણ કેને કહેવાય કે જ્યાં રેતી હોય એને આપણે રણ કહીએ, બરાબર ને, કે રેતી જ હોય એને રણ કહીએ. પરંતુ આ જે સામાન્ય રણ હોય એવા આ બેમાંથી એક પણ રણ નથી. અહીંયા રેતી ક્યાંય જોવા મળતી નથી, એટલે બધા કરતા આ બંને રણ છે કંઈક અલગ રણ છે. रेत कहीं नजर नहीं आती, अतः यह अनूठा रेगिस्तान है. એટલે કે છે કે રણ જેવા એક પણ લક્ષણ એની અંદર નથી, ક્યાંય પણ રેતી જોવા મળતી નથી, એટલે બધા રણ કરતા રણ કંઈક અલગ જ છે. સામખિયાળી को हम कच्छ का प्रवेश द्वार कह सकते हैं. એટલે કે છે કે જો આપણે કચ્છની અંદર જઈએ તો સામખિયાળી સૌપ્રથમ આવે. માળિયાથી આગળ જઈએ સામખિયાળી આવે તો સામખિયાળી છે એને આપણે કચ્છનું પ્રવેશ દ્વાર કહીએ છીએ કે અહીંયાથી કચ્છની યાત્રાની શરૂઆત થાય છે. कच्छ की यात्रा यहीं से आरंभ होती है. यहाँ से उत्तर दिशा की ओर यात्रा का प्रारंभ होता है. એટલે કે છે કે સામખિયાળીથી આપણે આગળ જઈએ ઉત્તર દિશા તરફ, એટલે સીધા જઈએ તો કચ્છની યાત્રાની શરૂઆત થાય છે. रापर से धोलावीरा पहुंचते ही हमारी प्राचीन संस्कृति मोहेंजोदड़ो का स्मरण हो जाता है. એટલે કે છે કે સામખિયાળીથી આગળ જઈએ તો રાપર આવે, તો રાપરથી એ ધોળાવીરા જઈએ તો ધોળાવીરાની અંદર આપણી જે પ્રાચીન સંસ્કૃતિ મોહેંજોદડો છે એના અવશેષો ત્યાંથી આપણને જોવા મળે છે અને એની આપણને યાદ આવે છે. यह स्थान 5000 वर्ष के अवशेषों का हिस्सा है.
એટલે કે છે કે ધોળાવીરાની અંદર કે 5000 વર્ષ પહેલાની જે અવશેષો છે ભારતીય સંસ્કૃતિના એ અવશેષો ત્યાં જોવા મળે છે, એની આપણને યાદ અપાવે છે। इस प्राचीन नगरी के दर्शन से ही हम चकित रह जाते हैं। એટલે કે છે કે આવી આ ધોળાવીરા પ્રાચીન નગરી છે એને આપણે જોઈ અને આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ। हमें प्राचीनता में आधुनिकता के दर्शन होते हैं। એટલે કે છે કે પ્રાચીનતાની અંદર આપણે આધુનિકતાના દર્શન થાય છે, કારણ કે આપણે એ પ્રાચીન વસ્તુ કઈ જોઈ નથી, પેલાના લોકો કેવા હતા એના વિશેની પણ આપણને માહિતી નથી। આપણે અત્યારના આ મોડર્ન યુગની અંદર જીવીએ છીએ એટલે અત્યારનો આપણને અનુભવ હોય, એટલે પેલાના જે આવી રીતે આપણે અવશેષો જોઈએ તો ત્યારે આપણને ખ્યાલ આવે કે પેલાના લોકો છે એ આવી વસ્તુઓ વાપરતા હતા અને આવું કાર્ય કરતા હતા। એટલે કે છે કે પ્રાચીનતાની અંદર આપણને આધુનિકતાના દર્શન થાય છે। सामख्याली से पश्चिम की यात्रा करते बचाव नजर आता है।